समय मीडिया शोधसे सत्य ने अमे करीशु प्रजा साथे सीधो संवाद कार्यक्रम अंतर्गत खंभाळियाना वोर्ड नंबर 3 नो आ विशेष अहेवाल। देवभूमि द्वारका जिल्लाना वड़ा मथक खंभाळियाना वोर्ड नंबर 3 ની મુલાકાત દરમિયાન વોર્ડમાં બનાવાયેલા વિશાળ બગીચો, મહત્તમ શેરીઓમાં પેવર બ્લોક, સીસી રોડ, મોટાભાગના વિસ્તારોમાં સફાઈ જોવા મળી રહી હતી, જ્યારે અમુક વિસ્તારમાં રોડ, રસ્તા અને ગટર સફાઈનો અભાવ જોવા મળ્યો હતો। ત્યારે વોર્ડ નંબર 3 ની ખરેખર સ્થિતિ સ્થાનિકોના મતે શું છે તેમની સુવિધાઓ અને કેવી છે તેમની સમસ્યાઓ, વોર્ડમાં થયેલી પાલિકા અને કોર્પોરેટરની કામગીરીથી કેટલા લોકો ખુશ છે અને કેટલા લોકોને છે સમસ્યા, તે અંગેનો અમારો આ સમય મીડિયાનો ગ્રાઉન્ડ ઝીરોથી અહેવાલ નિહાળો। समय मीडिया शोधसे सत्य ने अंतर्गत कार्यक्रम में अमे आवी पहुंचे छे वोर्ड नंबर 3 में। अहीना कोर्पोरेटर दीपेशभाई गोकाणी अपनी साथे जोड़ाया है। विकासना जे कामों छे तेने लईने अमुक चर्चाओं छे। अहीना स्थानिक लोको साथे आपणे जे वात करी, अहीना कोर्पोरेटरने पूछीए शुं जे सुविधाओं, शुं 5 वर्षमां तमे कामों कर्या छे एनी विगत आपो। मारू नाम दीपेश गोकाणी, वोर्ड नंबर 3 सदस्य। आ बेठक रोड मत विस्तार अमारा 3 नंबर में आवे अने तमे हमणां इंटरव्यू में जाण्युं बधा लता हशे ने अहींया एक पण रोड के रस्ता के गटर कोई पण जातनुं काम बाकी रह्युं नथी अने बाद पब्लिक ने पूरेपूरो संतोष छे। ई सिवाय अमे तत्पर छीए 5 वर्ष जे अमे काम कर्युं अने आवती चूंटणीमां पब्लिक अમને जे चुकादो आपे ई अमारा माटे शिरोमान्य छे। खंभालिया वोर्ड नंबर 3 ना खंभालिया मिल कम्पाउंड जे आजे नगरपालिकाना भाजपना बधा सभ्योए जे काम कर्युं छे ए अमारा वोर्डनी अंदर गोकाणीभाईए पूरेपूरी जागृति राखी अने दरेक कार्यमां दरेक काममां पण ए अमने साथ सहकार आपेलो ज छे। एटले जेटलो गोकाणीभाईनो आभार मानी एटलो ओछो ज छे। साथे नगरपालिकाना भाजपनी टीम छे ए पण अमने साथ सहकार आपेल छे। ज्यारे अमे एक फोन करी एटले फक्त 5 मिनिटमां ज बधुं अमारुं काम पूरुं थई जाय छे। मारुं नाम छे कौशल कानाणी। वोर्ड नंबर 3 में अमारी भाजपनी आखी टीम चूंटाईने आई थी। ए 4 सभ्य बहुत सक्रिय है ने बधा काम आ सोसायटीना सरस रीते करेल है। पाणी होय के रस्तानुं होय के सफाईनुं होय के स्ट्रीट लाइटनुं होय एकदम ए ग्रेड काम है। सफाई कामदारो रेग्युलर आवे छे अने गटरनुं बी काम सारूं, रस्ता बी बहुत सारा बनावी दीधा छे, બધું કામ સરસ કર્યું। હું નજમા અબ્દુલ ખીરા। અમારા ગલીમાં બહુ સુવિધા સારી થાય છે। ભીખુભાઈને એક ફોન કરીએ તો ભીખુભાઈ હાજર થાય છે। વોર્ડ નંબર 3 આ ગટરનો શું છે પ્રશ્ન? ગટરનું આ વારંવાર ભરાઈ જાય છે। ભીખુભાઈ માણસ લઈને આવે છે, સાફ કરી જાય છે। હવે બધા ભેગા થઈને આ કરે તો કાંઈ થાય એમ। બાકી ભીખુભાઈ છે તો મને કાંઈ જરૂર નથી, કોઈની જરૂર નથી। ભીખુભાઈ મારું ગલીનું નાક છે। બાકી બધી સુવિધા મળે છે, લાઇટ, પાણી, અમારો રોડ, બધું બધી ગાડી આવે છે। એકાત્રે બેડી કાયમ આવે છે, જૂઠું બધી આવે છે। બેન જયંતિભાઈ સુરેલા, વોર્ડ નંબર 3। સાર્વજનિક અમારું અને ફરતે વંડી અને બ્લોક બસ। અત્યારે તમારી સુવિધામાં અમારી સુવિધામાં રોડ કહી દઉં, ગટર કાઢવા વારવાર નથી આવતા। ખોટું નહીં બોલવાનું, ખોટું તો બોલવાનું જ નહીં। અમારે ભીખુ બાપુ છે, અમારા એરિયાનું કામ કરે છે એ બરોબર। વિઘ્નેશભાઈ કામ સરસ કરે છે અને અમારું કામ સારું કરતા રહેજો અને સારું કરે છે। આ અમારી ભાજપની બોડીને અમે પ્રાર્થના કરી છે કે જે દી કામ ઉપાડો એટલે અમારી ગટરો ને અમારા રોડ વેલા કરી દેજો। આ અમારી દુઆ તમને। હા, ને મત તમને દેવાના ભાજપને। રોડ રસ્તા છે પણ બ્લોક નીકળી ગયા છે, ઉંદેડા મોટા નીકળે છે એટલે તમને કીધું કે રોડ બનાવી દો ને તો ઉંદેડા બંધ થઈ જાય। હા, સફાઈ કર્મીઓ આવે છે, કામ કરે છે એને કેવું નથી પડતું। પાણી ઢોરાય છે એ તમારે
કનેક્શન નળ કનેક્શન છે કે બોર છે? ના, નળ કનેક્શન છે હો, નગરપાલિકાનું છે પાણી. કેટલી વાર આવે છે પાણી? આપણે અડધી કલાક તો આવે છે ઈ પાણી. કાયમ નથી આવતું, એકાત્રે આવે છે. હા, અડધી કલાક. હા, અને પાણી પૂરું પડી જાય છે. ભૂબેન ડાયાલાલ વાઘેલા બોલું છું. વોર્ડ નંબર 3માં બધી વ્યવસ્થા હરખી છે એમ. રોડ પાકા છે, પાણી ટાઈમ તો ટાઈમ આવે છે, સફાઈ કામદાર આવે છે, બધું લાઇટ બિલ હા એ બધું છે આવે છે. હા, નગરપાલિકા સફાઈ કરવાવાળા આવે છે, સફાઈ કર્મી આવે છે? હા એ આવે છે. પછી આ જે પાણી ઢોરાય છે હા. એ આ પાણી ઢોરાય કયું કનેક્શનનું છે કે નળ કનેક્શન? હા, ના, નળનું છે અમારે ભાઈ. હા એ જ છે. એટલે પાણી ફૂલ આવે છે? હા આવે જ છે. હું પ્રવીણભાઈ ધકાણ બોલું છું, ખંભાળિયા. નગરપાલિકા 3 નંબર વોર્ડમાં બધા સફાઈ કામદારો બધા સાફ વ્યવસ્થિત થાય છે બધું, અને ગટરનું કામ આ તે બધું બહુ વ્યવસ્થિત છે, અને ગોકાણીભાઈના સહકારથી અમે ખૂબ જ ખુશ છીએ. હા, નિયમિત પાણી આવે છે, પાણી વ્યવસ્થિત આવે છે, અને વ્યવસ્થિત બધા કામકાજો ગટરના બધા સફાઈના કામ વ્યવસ્થિત થાય છે બધા. હું નરુભાઈ વિઠલાણી વોર્ડ નંબર 3માં રહું છું, આનંદ કોલોનીમાં. ને નગરપાલિકાના ખૂબ જ સારા કામ અમારા એરિયામાં થયા છે, એ બદલ કોર્પોરેટરનો બધાનો આભાર માનીએ છીએ. દરરોજ પાણી આવે છે? દરરોજ પાણી આવે છે. સફાઈ પણ વ્યવસ્થિત થાય છે. છઠ્ઠી અરજી ભાણજી શિવ ટેલરવાળા. આ વોર્ડ નંબર 3માં સફાઈ કામદાર બધું થાય છે, અને પાણી આવે છે ડેઈલી, પણ એ કાંઈ પાણી નીકળે એનું વ્યવસ્થા કરાવી દઈએ. મારું નામ પૂજા થોબાણી છે, દીપક થોબાણી. અમે વોર્ડ નંબર 3માં રહીએ છીએ, અને આ લોકો નગરપાલિકાવાળાનું કામકાજ 3 નંબરમાં સારું છે, બધું વ્યવસ્થિત કરે છે. કઈ ત્યારે કમ્પ્લેન કરે ત્યારે આપણે વ્યવસ્થિત બધું સાફસૂફ કરી જાય છે, અને સફાઈ કામવાળા બધા આવે છે કાયમી. ને કોઈક વાર એવું હોય તો અમે કમ્પ્લેન કરીએ ને તો આ તનાવાળા મુના દીપેશભાઈ, નાનુભાઈ, બીજા ભીખુભાઈ બધા સભ્યો અમને સાથ આપે છે. કોઈ પણ એ પ્રોબ્લેમ હોય, પાણી નિયમિત આવે છે. હા હા, બધો પ્રોબ્લેમ લાઇટનો છે, ગલીમાં લાઇટું છે, ગટરનું છે, બધું સફાઈ કામ બહુ વ્યવસ્થિત કરે છે. વાલીબેન મંદીભાઈ. અને બહુ જ કામ સારું થાય છે રોડનું, સફાઈ ને. હા, પાણી આવી જાય, બધું આવી જાય. દિલીપ પ્રેમજી નકુમ, વોર્ડ નંબર 3. પાણીને વારવાની સુવિધા એટલામાં રોજ માટે મળે છે. હા, રોજ આવે છે. મારું નામ ચોપડા વેલજી રામજીભાઈ. હું સતોરા વિદ્યાર્થી ભવનના અગ્રપતિ છું. આ વોર્ડ નંબર 3ના 4 સદસ્ય સારી રીતે કામ કરે છે, અને કાયમના માટે સ્ટ્રીટ લાઇટ હોય કે કચરાનો પ્રશ્ન હોય કે પાણીનો પ્રશ્ન, સતત જાગૃતિ રહી અને તાત્કાલિક પ્રશ્નનો નિકાલ કરે છે. અહીંના કોર્પોરેટરને તમે જ્યારે ફોન કરો ત્યારે આવી જાય છે? હા, તાત્કાલિક જ આવી જાય છે. જ્યારે ફોન કરો ત્યારે 5 મિનિટમાં હાજર થાય છે વારંવાર. મુખિયાજી રોહિત કુમાર કુંદનલાલ દવે, મહાપ્રભુજી બેઠકના મુખિયાજી બોલું છું. અત્યારે આ નગરપાલિકા દ્વારા પુલનું ને જે કાંઈ કાર્ય થાય છે બહુ સુંદર થાય છે, અને જે કાંઈ પણ અગવડતા હશે એ નગરપાલિકા દ્વારા પણ દૂર કરવામાં આવશે, અને બધા સભ્યોનો સાથ સહકાર સારો છે. વોર્ડ નંબર 3માં આવી પહોંચ્યું છે સમય મીડિયા, ત્યારે અહીંના ઇન્ચાર્જ જે છે વનરાજભાઈ વોર્ડ નંબર 3ના, તેમની સાથે વાત કરીએ. સુવિધાઓ છે કે સમસ્યાઓ છે તેની વિગત લઈએ. આપણે વોર્ડ નંબર 3માં તમે જોઈ રહ્યા છો કે અત્યારે આ પણ વિકાસનું કામ થઈ રહ્યું છે મહાપ્રભુજીની બેઠક પાસે, અને 3 નંબર વોર્ડમાં એકાય એવો રસ્તો કે એકાય ગલી કે સફાઈના અભાવે કંઈ પણ જાતનું કોઈ કામ બાકી રહ્યું નથી. અને તમે જોયું કે પબ્લિકને તમે રિવ્યૂ લીધો છે, અને તમામ પબ્લિકે પણ સ્વીકાર્યું છે કે વોર્ડ નંબર 3માં 4 કોર્પોરેટરે બહુ સારામાં સારી મહેનત કરી અને સારામાં સારું વિકાસના કામો કર્યા છે. મારું નામ ધર્મેશ ચંદ્રજ્યોતિ ગોસ્વામી. આ મહાપ્રભુજીની બેઠક આગળ કેદારેશ્વર મહાદેવનું મંદિર છે, આ બાજુમાં આવેલું પટાંગણમાં. આ જે કાંઈ છે સફાઈ બહુ જ સારી થાય છે. જે કાંઈ આ પુલિયાનું નવું કામ રિનોવેશન ચાલુ છે, ને એકદમ પરફેક્ટલી સારું કામ થઈ રહ્યું છે. જે આ સફાઈ કર્મચારીઓ આવીને વ્યવસ્થિત ધ્યાન રાખે દઈ જાય છે, સાફસૂફ કરાવી જાય છે, જોઈ જાય છે, ને બધું વ્યવસ્થિત રીતે કામ કરી જાય છે. મારું નામ પરેશ રતિલાલ વ્યાસ. હું અહીંયા જામખંભાળિયા વોર્ડ નંબર 3માં રહું છું. અમારા વોર્ડમાં અમારા સભ્ય રોડના રસ્તા સફાઈના બધા કામ બહુ જ સારા થયા છે. અમારે કાંઈ બી પ્રોબ્લેમ હોય અમે રજૂઆત કરીએ છીએ તો તાત્કાલિક અમારું કામ જોરદાર ઓલું છે. દરરોજ રેગ્યુલર આવે છે, અને બહુ સારું કામ થાય છે. રાજેશ દેવસિંહ કંજારિયા, વોર્ડ નંબર 3.
ને અહીંયા અમારે જે પાણીનો પ્રશ્ન હતો ને બહુ ફર્સ્ટ ક્લાસ હલ કરી દીધો ભીખુભાઈ. અમારે કોઈ હા સફાઈ કામવાળા આવે રોજો રોજ. અમારા પાણી નિયમિત આવે. અમારે કોઈ એટલા ટાઈમે કામ નથી થયું એવું પાણી કામ ભીખુભાઈ અમને કરી દીધું છે અહીંયા. બરાબર ને અહીંયા સફાઈ ફર્સ્ટ ક્લાસ થાય છે. ગટર બટર આ તે બધું કામ બધું વધારે સારી રીતે નીકળે છે. કારા ખેરા અસવાર મહાપ્રભુજીની બેઠક આગળ સભ્યોએ કામ નામી કીધા છે. અમને કોઈ જાતની તકલીફ આજે સુધીમાં પડી નથી. સમજ્યા? પાણી લાઇટું સફાઈ બધો અને અમારે ભીખુભાઈ અને આવે છે 15 દિવસ 10 દિવસ 15 દિવસ બધી તપાસ કરે. કોઈને કોઈ પણ જાતની તકલીફ હોય તો એ તકલીફ એવી ટાણે દૂર કરે છે અને જ્યારે ફોન કરીએ તો એ હાજર થઈ જાય. મારું નામ રમેશભાઈ શામજીભાઈ પરમાર, અટક અમારી પરમાર છે, પ્રજાપતિ કુંભાર છીએ અને હું અહીંયા રમકડાનું મારે પ્રોડક્શન છે, બરાબર. અને આ લોકોનું અમારા જે સભ્યો છે એ લોકોનું પણ કામ બહુ સારું છે. અવારનવાર અહીંયા તપાસ કરવા આવે છે, દેખરેખ રાખે છે, ગટરની સફાઈ છે, લાઇટ છે, પાણી છે. બહુ હા નિયમિત પાણી બહુ સરસ રીતે એક કાતર હા એકદમ સરસ ગટરની લોકો સફાઈ કરે છે, બરાબર. અને પાણી એક કાતરે પણ આપે છે. અને જે તે સમયમાં માઠું વર્ષ પડ્યું ત્યારે પણ એ લોકોએ અમને પાણી પૂરું પાડ્યું હતું. પૂજાબેન કનાડી, આપણો વાર્ડ નંબર 3. અમારો સભ્ય છે તો સારા કામ કરે છે. અમારો વાર્ડનો કાંઈ વાંધો નથી. ભીખુભા સાહેબ છે એટલે આની કરવાની ઉપાધિ તમે સાહેબને જ કહે છે ગમે ત્યારે. બેન કામ સારું કરે છે. અહીંયા સભ્ય ચોખ્ખાઈ છે, બધી વ્યવસ્થા કામ સારામાં સારું છે. લલિત તલસંગ દુસાણી ને વોર્ડ નંબર 3માં કામ સારામાં સારું કામમાં એકલાસ થાય છે. કાંઈ કહેવું પડતું નથી કોઈ વસ્તુની કાંઈ. મારું નામ બટુક મહારાજ છે. હું 3 નંબરમાં રહું છું. અહીં બેઠકની સામે ત્યાં બધે ચોખ્ખાઈ સારી રાખે છે. આ નગરપાલિકાવાળાના કામ બહુ સરસ છે. રોડ બોર્ડનું કામ બધું સારું બનાવ્યું અને કોઈ દિવસ અમને એમ ન થાય કે આજ ફરિયાદ કરીએ. ગટરના કામ તો બધા સાફસૂફ બધું સારું રાખે છે. આ બધું બહુ સરસ છે. ચારે સભ્યો બધું ધ્યાન દે છે. પાણી પણ આવે છે. પાણી એ સારું આવે છે અને કોઈ દિવસ કોઈ ઘટતું નથી કાંઈ. મારું નામ રાજુભાઈ છે. આ વોર્ડ નંબર 3માં અમે છીએ બધા. અહીંયા પાણીની લાઇટોની બધી સગવડ છે. ગટરના કેવા કોઈ કામ હોય તો કરી દઈએ. સફાઈ કામદારો નિયમિત આવે છે? હા નિયમિત આવી જાય. જી મારું નામ પોબાર અક્ષય છે અને હું આ વોર્ડ નંબર 3માં રહું છું. ત્યાં અત્યારે ખૂબ જ સારા કામ રેગ્યુલર થઈ જ રહ્યા છે અને ખૂબ સારી રીતે રહી શકીએ છીએ અહીંયા વ્યવસ્થિત બધું કામ. હા સફાઈ કામદારો એકદમ નિયમિત ટાઈમે બધા આવી જાય છે. ના પાણી ડેઈલી આવી જાય છે. રેગ્યુલર સર્વિસ બધી. ગટરની કે કોઈ સમસ્યા છે? ના અત્યારે કોઈ જ એવી સમસ્યા રાખી નથી ક્યારેય. ભાઈ સોમાભાઈ જેઠવા, અમારે ખૂબ કામગીરી સારું થાય છે ભીખુબાપુની દુવાથી અને બધા સભ્ય સારામાં સારું વ્યવસ્થિત બધું ચાલે છે. વોર્ડ નંબર 3 સારામાં સારું કામ કરે છે અને ગટર બટર બધું વ્યવસ્થિત છે. અને અમને કાયદે સમસ્યા અમારી ગટરની સમસ્યા છે એ થઈ જાય તો બહુ સારામાં સારું. એ તકલીફ છે ભીખુબાપુની જેવી સભ્યની આજ્ઞા અને કામે અમારું ખૂબ ખૂબ સારું થાય છે. બહુ નામી કામ સારું થાય છે. નંબર 3 મનોજ સોમજી જેઠવા, જામખંભાળિયા નગરપાલિકામાં સફાઈ આ તે બધું સભ્ય બધું કમ્પ્લીટ. અમારા અંદર ગાડે જે ગટર છે સાહેબ એનો ભરાવો બહુ છે. ગટર સિવાય કોઈ પ્રોબ્લેમ છે નહીં. રોડ આ તે બધું વ્યવસ્થિત છે ને બાકી તો આ બ્લોકની ફરિયાદ છે. એ તો જો સરકારી કાયદેસર નિયમમાં આવતું હોય તો કરી આપવા વિનંતી. હું રાહુલ બેરાડિયા, વોર્ડ નંબર 3નો ખંભાળિયાનો રહેવાસી. અમે વાલ્મીકીવાસમાં રહીએ છીએ. અહીંયા વોર્ડ નંબર 3માં 4 સભ્યો હંમેશા હર હંમેશ બધાના સુખ દુઃખમાં અહીંયા ભાગ લે છે અને અમારા બધાય સફાઈ કામદારો અહીંયા સફાઈ કરવા આવે છે. રોડ રસ્તા ક્લિયર છે. હંમેશા 4 સભ્યો બધાય વિકાસના કામ અહીં પહેલાં કરે છે. અહીંયા કોઈ પણ જાતની વોર્ડ નંબર 3માં વાલ્મીકીવાસમાં સફાઈ કામદારોને હંમેશા ધ્યાન આપે છે. કોઈ જાતની કાંઈ તકલીફ નથી. વોર્ડ નંબર 3 મનોજ પ્રેમજી વાઘેલા. અમારા એરિયાની અંદરમાં વારંવાર 4 સભ્યો ચૂંટાય છે, સારા કામ કરે છે ને અમારે જે કાંઈ ફરિયાદ હોય તાત્કાલિક નિવારણ કરી આપે છે. ઘનશ્યામસિંહ જાડેજા, વોર્ડ નંબર 3 વિસ્તારમાં રહું છું. અમારે અહીંયા લાઇટ પાણી સફાઈની કોઈ ફરિયાદ નથી. જ્યારે જરૂર પડે ત્યારે સભ્યો કે ઓફિસમાં જાણ કરવાથી તરત એનો નિકાલ થાય છે.
ચોમાસામાં વધારે વરસાદની હિસાબે આ વખતે અમારા વિસ્તારમાં પાણી ભરાઈ ગયેલા. એની ફરિયાદને અંતે અત્યારે પુલિયાનું કામ ચાલુ છે. એનાથી અપેક્ષા છે કે પાણીનો નિકાલનો પ્રોબ્લેમ પૂરો થઈ જશે. બીજો કોઈ અમારે વાંધો નથી. ના, સફાઈ કર્મીની કોઈ ફરિયાદ નથી. પાણી ને લાઇટ તો એકદમ ચોખ્ખું જ છે. પાણીમાં કોઈ દી ફરિયાદ નથી ને લાઇટમાં પણ કોઈ દી ફરિયાદ નથી. સફાઈની ક્યારેક મુશ્કેલી હોય તો ક્યારેક લાંબો સમય નહીં પણ ક્યારેક તરત જાણ કરવાથી નિકાલ થઈ જાય છે. અમારે કોઈ નગર, મારું નામ જયંતિલાલ એસ વારિયા, વોર્ડ નંબર 3. અમારે કોઈ લાઇટ પાણીની કે ગટરની કોઈ ફરિયાદ છે નહીં. કામ સરસ વ્યવસ્થિત રીતે ચાલે છે. સમય મીડિયા શોધશે સત્યને અંતર્ગત કાર્યક્રમમાં અમે આવી પહોંચ્યા છીએ વોર્ડ નંબર 3માં. ત્યારે અહીંની ગુજર સુતાર જ્ઞાતિની જે વાડી છે તે ગલીમાં સ્થાનિકો લોકોને પૂછીએ સુવિધાને લઈને, સમસ્યાઓને લઈને શું છે વિગત, તેઓ આપણે અહીં સ્થાનિકોને પૂછશી. પહેલાં તો તમારું નામ જણાવો. જોગાણી રામ ખેતસીભાઈ, હું અહીંયા દુકાનદાર આવું છું અને સફાઈમાં આમ તો વ્યવસ્થિત રહે છે. ક્યારેક ક્યારેક પ્રશ્નો થાય છે કચરો ઉપાડવામાં, પણ હમણાં પાછું વ્યવસ્થિત છે. રોડને રસ્તાને લઈને શું છે? રોડ રસ્તા વ્યવસ્થિત જ છે, વાંધો નથી. લાઇટને લઈને કાંઈ વાંધો નથી. સ્ટ્રીટ લાઇટ ચાલુ છે. સમય મીડિયા શોધશે સત્યને અંતર્ગત કાર્યક્રમમાં અમે કરીશું પ્રજા સાથે સીધો સંવાદ. અમારી સાથે અત્યારે અહીંના કોર્પોરેટર વોર્ડ નંબર 3ના ભીખુભા જેઠવા જોડાઈ ચૂક્યા છે. ત્યારે આવી આપણે એને પૂછીએ શું છે વિગત. અહીં સુવિધાને લઈને વિકાસના કામો તમે જે 5 વર્ષમાં કર્યા તેની શું છે વિગત? મારું નામ ભીખુભા જયશંકર જેઠવા અને આ વિસ્તારના વોર્ડ નંબર 3ના કોર્પોરેટર મારા વાઇફ છે. અને આ વિસ્તારમાં અમે સતત કામગીરી કરેલી છે ટોટલી જાતની. અને રોડ, રસ્તા, પાણી, લાઇટ ટોટલી કામ કરેલા છે. અને જે ખાણીપીણીવાળો રસ્તો છે એ આજ 20 વર્ષથી આ કે ત્યાં બહેનો પણ હાલી નહોતા શકતા, કોઈ રસ્તો એકદમ ખરાબ હતો. એ અમે રસ્તો ચાલુ કરાવેલો છે નવેસરથી. પછી એસટી બાજુમાં આજે 60 વર્ષથી આ રસ્તા નહોતા, ત્યાં અમે એક કબ્રસ્તાનની આજુબાજુમાં ફરતા રસ્તા કરાવેલા છે. મુસ્લિમ વિસ્તાર છે બધો, એ વિસ્તારમાં અમે કામ ખૂબ કરેલા છે. એમાં પણ રસ્તા કરેલા છે. પછી આપણા બેઠક રોડ ઉપર છે આનંદ કોલોની છે, એમાં આજે 20 વર્ષથી પાણી નહોતા મળતા, એમાં પણ અમે ખૂબ પાણી આપ્યું છે. અને સતત ઘરે ઘરે એક ઘરે 2 નળ, એક સિંગલ નળ આપી જેને જે જરૂરિયાત પ્રમાણે લીધા છે નળ. અને ટોટલ પાણી પૂરું પાડેલું છે એક વિસ્તારમાં. અને દુષ્કાળ જેવી પરિસ્થિતિ હતી, એમાં રાત્રે અમે 3-4 વાગ્યા સુધી જાગી ઉજાગરા કરી ટ્રેક્ટર દ્વારા, ટેન્કરો દ્વારા ખૂબ પાણી આપ્યું. અને 2-3 બોર કરાવેલા. બોરમાં ખૂબ ભગવાને અમને પાણી આપેલું. અને એ બોર દ્વારા અમારા ખંભાળિયામાં વિસ્તારના બીજા વોર્ડના 3 નંબર, 4 નંબર, 5 નંબર, 7 નંબરના વિસ્તારના એટલે કોઈ ટેન્કર પરથી પાણી લઈ જતા હતા દુષ્કાળની વિસ્તારમાં. અને પાણી અમે ખૂબ આપેલું હતું. અને પાણી વિશે અમે ખૂબ કામ કરેલું. અને વિકાસના કામમાં કોઈ કચાશ નથી રાખી. અને કરોડોના મોટે કામ થયેલા છે વોર્ડ નંબર 3ની અંદર. હમણાં જે સ્થાનિક લોકોએ થોડીક માંગણી કરી કે ગટરની સુવિધા થવી જોઈએ, તો તે કેટલા દીમાં સોલ્વ થશે? એ જે માંગણી કરેલી છે એ છે ને આપણે 30 લાખના ખર્ચે એમાં સીસી રોડ અને ગટર મંજૂર થઈ ગયેલું છે. અને એ 2 મહિનાની અંદર એ ટોટલી કામ પૂર્ણ થઈ જશે. અને આમાં પડ્યું છે, આપણા એસ્ટિમેટ બની ગયેલું છે એમનું. મારું નામ અરવિંદભાઈ નકુમ છે. હું વોર્ડ નંબર 3માં રહેવાસી છું. અને અહીંયા જે કામ અમુક થયેલા છે બધા, જે કે રોડ, ગટરના અને સફાઈના અંતે જે રેગ્યુલર સર્વિસ મળે છે, સભ્ય આવે છે, કોઈ જાતની તકલીફ છે નહીં. પાણી રેગ્યુલર મળે છે, સ્ટ્રીટ લાઇટો ચાલુ છે. કદાચ બંધ હોય તો આપણે ફરિયાદ કરી તો તાત્કાલિક રિપેર થઈ જાય છે. કોર્પોરેટર અમારા અઠવાડિયે 1-2 ફેરી ચક્કર મારવા આવે છે ભાઈ. અને છતાંય કોઈ અમારા પ્રશ્ન હોય તો ફોન કરીશી તો આવી જાય છે. 3 નંબર વોર્ડ ખંભાળિયા. મારું નામ ચુડાસમા લક્ષ્મણદેવસિંહ ગજુભા અને વ્યવસાયે હું બેંકનો કર્મચારી છું. મારા વોર્ડની અંદર 4 કોર્પોરેટર છે: ભીખુભા જેઠવા, કિરીટભાઈ ખેતિયા, દીપેશભાઈ ગોકાણી અને જિજ્ઞેશભાઈ પરમાર. સમયાંતરે એ 5-7 દિવસે ગમે નક્કી કર્યા મુજબ એક કોર્પોરેટર આટો મારી જાય છે. અને તે ઉપરાંત અમારી કોઈ સમસ્યા હોય તો એનું સોલ્યુશન કરી આપે છે. પાણીની પૂછે છે કે ભાઈ સમયાંતરે પાણી મળી જાય છે તમને. અને અમારા વિસ્તારની અંદર સારું કામ કરે છે. બ્લોક છે, રોડ છે, એનું પણ કામ ચાલતું હતું. એ વખતે પોતાની નિરીક્ષણ નીચે કામ કરાયું છે. અને અમને એ કામથી પણ સંતોષ છે. એટલે આ કોર્પોરેટરો હોય આગલી ટ્રેમમાં પણ તો અમે એવી આશા રાખવી છે કે આ કોર્પોરેટરો આવે તો અમારા
સ્થાનિક પ્રશ્નો જે કંઈ હશે તો એ હલ કરશે અને હલ કરે છે. પાણીનો પ્રોબ્લેમ કેવો? પાણીનો પ્રોબ્લેમ દર ત્રીજા દિવસે આવે જ છે. કેટલી વાર આવે? 1 કલાક પાણી આપે, અથવા તો પાણી જો ટાંકાની અંદર ઓછું હોય તો 2, 4, 5, 10, 15 મિનિટ વહેલું મોડું થાય તો એ ડબલ વખત. આજની તારીખમાં 2 વખત પાણી આપ્યું. સવારે થોડુંક પાણીનો સ્ટોક ઓછો હતો એટલે આજની તારીખમાં 2 વખત પાણી આપ્યું, કારણ કે ત્યાં આગળ અત્યારે ઓવરહેડ ટાંકી જે થાય છે એની અંદર હજી પાણી ભરવાનું ચાલુ નથી કર્યું, પણ જે જૂની ટાંકી છે એનું થોડુંક લીકેજ છે એટલે પાણી ઓછું ભરે છે. પણ આજે 2 વખત આપી દીધું 11 વાગ્યા સુધીમાં પાણી. હા, સ્ટ્રીટ લાઇટનું સમયાંતરે ચેક કરી જાય છે અને સ્ટ્રીટ લાઇટું છે જ ચાલુ હોય છે, અથવા તો બંધ હોય તો અમે જાણ કરી દેવી છે નગરપાલિકામાં કે ભાઈ આટલા નંબરના પોલની સ્ટ્રીટ લાઇટ બંધ છે, તો એ આવીને કરી જાય છે. લલિત કરશનભાઈ ગણજારિયા, વોર્ડ નંબર 3. બરાબર. પછી અમારે પાણી મળે છે, બાકી તો બધું બરાબર. વારે અડધું વારીને વયા જાય છે. આ ઓલી સાઈડ વારે છે ને આ સાઈડ નથી વારતા. આથી જી છે એ કહું તમને. નકુમ માવજીભાઈ પાંચાભાઈ નકુમ, બરાબર. તિરુપતિ સોસાયટી, વોર્ડ નંબર 3. અમને બધી સુવિધા વ્યવસ્થિત મળે જ છે. પાણી, વારવાનું, ગટર, લાઇટો કમ્પ્લીટ મળે જ છે. રોડ રસ્તા રેડી જ છે, કમ્પ્લીટ બનાવેલા જ છે. નહીં, 2-3 દિવસે આવે છે. કોર્પોરેટર ચક્કર મારવા આવે જ છે. નકુમ કિશોર સામતભાઈ, 3 નંબરમાં અમે અત્યારે સ્થાનિક અહીંયા રહેવાસી છીએ અહીંયા, અને બધું નગરપાલિકાનું કામ બહુ સારું એવું છે. ગટર, પાણી બધું વ્યવસ્થિત, લાઇટ બધું એકદમ કમ્પ્લીટ કામ છે. કોઈ જાતની અમને કંઈ ફરિયાદ નથી અહીંયા. અને બધા જે સભ્યો અત્યારે છે એ બધા ગમે ત્યારે ફોન કરીએ ત્યારે ગમે તે જવાબ આપે છે અને ગમે એ કામ હોય તો કામ પણ કરે છે. સમય મીડિયા શોધશે કાર્યક્રમમાં અમે આવી પહોંચ્યા છીએ વોર્ડ નંબર 3માં. ત્યારે અહીંના તિરુપતિ વિસ્તારમાં અહીંના સ્થાનિકોને પૂછીએ શું છે સમસ્યાઓ છે કે સુવિધાઓ છે. પહેલાં તો તમારું હું અશોકભાઈ કાંતિલાલ કાનાણી અને વોર્ડ નંબર 3માં રહું છું. ને સમય મીડિયાએ જે સત્ય અને શોધવા માટે જે ઉજાગર કાર્યક્રમ કર્યો છે, પબ્લિક પાસે જઈ દરેક વોર્ડની અંદર અને એની સમસ્યા વિશે એ લોકોને પૂછે છે. પણ હું આખા ખંભાળિયાની અંદર કહું છું, અને વોર્ડ નંબર 3માં તો હું પરફેક્ટ કહી શકું કે 99% પોઈન્ટ, કારણ કે હું 3 નંબરનો રહેવાસી છું. એટલે મારા ધ્યાન બહાર એવું કોઈ ગલી કે કોઈ રોડ રસ્તો કે બાકી ન હોય કે જ્યાં વિકાસના કામ ન થયા હોય. બ્લોક, સિમેન્ટ રોડ કે ગટરની સમસ્યા તો ગટરની સમસ્યા. અને અમારા 4 સભ્ય એટલા એક્ટિવ છે કે કોઈ પણ અહીંના રહેવાસીનો મતદારનો કોઈનો એવો ફોન આવે કે ભાઈ અમારા પ્રોબ્લેમ છે, એટલે તાત્કાલિકના ધોરણે કોઈ પણ અમારા એક સભ્ય આવી એ તે સમસ્યાનું નિરાકરણ કરે છે. લાઇટ, પાણી, પછી જે સફાઈની છે એ લોકો પૂરેપૂરી તાકેદારી રાખે છે. અને હું ઓલ ઓવર ખંભાળિયા શહેરના પૂર્વ મહામંત્રી તરીકે અને ગઈ વખતે મેં જિલ્લાનું પણ કામ સંભાળેલું, એવું તમને કહેવા માગું છું કે અમારે આ ખંભાળિયા શહેરની અંદર અને અમારા જિલ્લાની અંદર ક્યાંય પણ અમારી સરકારે એવા કોઈ કામ નહીં હોય બાકી કે જ્યાં વિકાસના કામ થતા હોય કે અમે ન કર્યા. આજે સવારે જ હું તમને એક દાખલો આપું. અમારા પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ ચેરમેન ગ્રીમકોના મેઘજીભાઈ કણઝારિયા સાહેબના અધ્યક્ષ સ્થાને આજે ખંભાળિયાના 24 ગામની અંદર એ જો સૂર્ય યોજના હતી સરકારની, એનું આજ લોન્ચિંગ હતું. ઉદ્ઘાટન કાર્યક્રમમાં અમે પણ ગયા હતા અને ત્યાં આજ 24 ગામને 16 કલાક વીજળી મળશે તેવું પ્રાધાન્ય છે. એનું હેતુ તમને સમજાવું કે રાત્રિના પીરિયડમાં ક્યારેક એવા જે વિસ્તારો છે જંગલના, ત્યાં જંગલી પ્રાણીઓ જે ખેડૂતોને જે જાનહાનિ થતી હતી એના હિસાબે આજે દિવસના વીજળી મળે તો ખેડૂત એના ખેતરમાં જઈ અને જે દિવસના પાણી વારી શકે. તો ત્યારે જે જાનહાની થતી હતી આ જંગલી જનાવર હિસાબે તો જીવ અત્યારે બચી જાય, કોઈનો દીકરો બચી જતો, કોઈના પતિ બચી જાય, કોઈના પિતા બચી જાય. આવી સરકારની અમારી ઘણી એવી યોજના છે કે જે અમે અત્યારે આજની તારીખમાં અહીંયા છે. કાલે અમારા જવાહરભાઈ ચાવડા આવ્યા હતા, કાલે પૂનમબેન છે, 15 તારીખે હકુભા છે. આવી રીતે કિસાનને જે રાત્રે જે વીજળીના જે પ્રોબ્લેમ હતા એ સોલ્વ કરવા માટે દિવસના વીજળી મળે કે દિવસના પાણી વારી શકે, રાત્રે આરામથી સૂઈ શકે અને રાત્રે એના જંગલી પ્રાણીથી એનું રક્ષણ થાય એના માટે સરકાર આવી ઘણી યોજના દીધી છે. અને જામ ખંભાળિયા શહેરની અંદર આપણે એક અઘતન ટાઉન હોલ બનાવેલો છે, બગીચાની અંદર આપણે આવડો ખર્ચો કર્યો. પછી જે પાણીની જે સમસ્યા હતી વોર્ડ નંબર 3ની અંદરથી જે આપણે પારસર મંદિર સામેથી ત્યાં પણ એવું એક એન્જિનિયરિંગથી કામ કરી અને તે પાણીનો જે ભરાવો થતો વરસાદમાં એના નિકાલ માટે પણ મોટા પુલનું આયોજન છે. એ સિવાયના સિનિયર સિટીઝન પાર્કો બનાવેલા છે અને ખંભાળિયાની અંદર જે જીમ આપણે નહોતું તાલુકા લેવલનું એવું પણ જીમ બનાવેલું છે. એટલે ખંભાળિયાની અંદર હું એવું માનું છું કે વિકાસની અંદર અત્યારે અમારી જે બોડીની મુદત પૂરી થઈ ગયેલી છે અને છતાંય અત્યારે જે કામના જે ટેન્ડરો પ્રક્રિયા પાસ થઈ ગઈ છે એના કામ અત્યારે ચાલુ છે. અને હું આવતી બોડી પણ અમારી આનાથી પણ વધારે બહુમતીથી અમારા સભ્ય ચૂંટાય અને પૂરી લીડ મળે અમારી ભારતીય જનતા પાર્ટીની બોડીને, એવા અમારા બધા સભ્યોના પ્રયત્ન છે 7 વોર્ડની અંદર. અને હું ક્યાંય પણ એવું મને નથી લાગતું કે અમારા વતી ક્યાંય ખામી રહી હોય. નામ રૂપલબેન છે, રૂપલબેન રાકેશભાઈ ભટ્ટ. અમારા વોર્ડ નંબર 3માં બધા સારું કામ કર્યું છે. અહીંનું રોડ આ તે પાણી આ તે બધું બરાબર આવે છે, બધું વ્યવસ્થિત છે, બધું એમ સારું છે એમ. એટલે આમ કાંઈ સફાઈ કામ બરાબર છે.
તમારી કોઈ ફરિયાદ? ના અમારી કઈ ફરિયાદ નથી હો. પાણી અમારે એકાત્રે આવે છે. હા બરોબર આવે છે આમ. હા પૂરું થઈ જાય છે અમારે. પ્રભાબેન. વોર્ડ નંબર? વોર્ડ નંબર 3. જ્યાં કોટાવાડી 3. તમારે કોઈ સમસ્યા અહીંયા કાંઈ નથી સમસ્યા, બધું સારું છે, બરોબર આવે. લાઇટ સરસ છે. સફાઈ કર્મીઓ સફાઈ બધા કરવા આવે. હા રસ્તા બરાબર? હા બરોબર છે. તમે સભ્યો છે એ આવતા હોય છે? હા આવે છે. તો તમે આ બધા ખુશ છો? હા ખુશ છું. કામ સારા થાય છે? મારું નામ ચંદ્રિકાબેન છે, વોર્ડ નંબર 3માં. પણ કામગીરી બધી થાય છે, પણ કેવી ફોન કરીએ ને ભીખુભાને એના પછી થાય. અચ્છા, એટલે સફાઈવાળા આવે છે કાયમી? સફાઈવાળા ક્યારેક આવે, ભીખુભાને ફોન કર્યા વગર કઈ કામ થાય નહીં એમ કહો તો હાલે. બરાબર. પછી પાણી તમારે આવે છે દરરોજ? હા પાણી આવે દરરોજ આવે છે કે? દરરોજ નહીં, ઓલ્ટરનેટ. બરાબર. અલ્ટરનેટ આવે છે પાણી. તમારે સ્ટ્રીટ લાઇટો ખરી? હા સ્ટ્રીટ લાઇટો છે. રોડ રસ્તા કેવા છે? એ રફ રસ્તા જો અહીંયા દરરોજ એક એક્સિડન્ટ થાય, જ્યાં તમે જોઈ લો. બરાબર. દરરોજ એક જણો તો પડે એમ. બરાબર. કાયમ એવું છે તો તમે એની ફરિયાદ કરી છે? ફરિયાદ ઘણી વખત કરેલી છે. કેને કરેલી છે? અહીંયા કને ઓલા કરવાવાળા આવતા હોય એમની પાસે કે આનું કંઈક તો કરો નિવારણ. એટલે અમે તો ઘરમાં બેઠા હોય, આમ બેઠા હોય ને એક જણો તો ડેઈલી પડે. નમસ્કાર, મારું નામ છે અમિત જોશી અને હું વોર્ડ નંબર 3નો રહેવાસી છું. આમ તો છેલ્લા 5 વર્ષની અંદર ઘણા બધા કામો થયા છે જે આની પહેલાં નહોતા થયા એવા પણ, જેમ કે નાની ગલીઓમાં પણ પેવર બ્લોક અને સીસી રોડના કામો પણ બધી જ ગલીઓમાં થયા છે. રોડ પણ સારા થયા છે પહેલાં કરતાં. પાણીની સુવિધા રેગ્યુલર છે, એકાત્રા પાણી આવે છે બધે, અને ગટરોની સમસ્યાઓ ક્યારેક રહેતી હતી અને ફોન કર્યા પછી એ પણ સોર્ટ આઉટ થઈ જાય છે. એટલે આમ જનરલી જોઈએ તો કામ ઓલ ઓવર કામ બધા સારા થયા છે છેલ્લા 5 વર્ષની અંદર વોર્ડ નંબર 3ની અંદર. સ્ટ્રીટ લાઇટો બધી જ ચાલુ છે, ગલીએ નાની ગલીઓમાં પણ સ્ટ્રીટ લાઇટો છે અત્યારે હાલમાં, અને બધી લાઇટો રેગ્યુલર ચાલુ છે સ્ટ્રીટ લાઇટો. 3 નંબરના સભ્યો આવતા હોય છે? હા, અમારે 3 નંબર વોર્ડના સભ્ય ભીખુભા છે, દીપેશભાઈ ગોકાણી, જિગ્નેશ પરમાર અને કિરીટભાઈ ખેતિયા, 4 અમારા સભ્ય છે અહીંના 3 નંબર વોર્ડના. અને રૂટીન એ લોકો એની રીતના એની અનુકૂળતા મુજબ 4 અલ્ટરનેટ એ લોકો વોર્ડ નંબર 3ની અંદર આખા વોર્ડની અંદર ક્યારેક મુલાકાત એની રીતના લેતા જ હોય છે. બાકી જે રહેવાસી છે વોર્ડના એ કોઈ પણ સમસ્યા થતી હોય ત્યારે એ સભ્યોને ફોન કરતા હોય છે અને કામ થઈ જતા હોય છે. જુલાબેન ગોસ્વામી. વોર્ડ નંબર 3. સુવિધાને લઈને શું અહીંયા કામો થયા છે? મારે એકાત્રે. હા. પછી સફાઈ કર્મીઓ આવે છે? ઈ તો આવે ન આવે ને એવું કરે બધું એમ. હા બરાબર. પછી સ્ટ્રીટ લાઇટો ચાલુ છે? હા ચાલુ છે. બરાબર. પછી રોડ રસ્તા કેવા છે તમારે? હા સારા છે અમારે આ ભીખુભાઈ થી સારા બધું થયું લ્યો ને. બરાબર. પછી તમારા સભ્યો જે 4 સભ્યો છે એ આવે છે ચક્કર મારવા? આ બાજુ ચક્કર મારવા એક ભીખુભાઈ આવે. હું ખીરા રોશન આસમ. અમારા પારામાં આપણે ગટરનું બધું કામ કાંઈ હાલતું કાંઈ નથી. તમે ગટરમાં તમે જોઈ જાઓ કે આપણી ગટરમાં તમે કેટલું પાણી ભરાય છે. આમાંથી બધું પાણી બહાર આવે છે. છોકરાઓ ખરાબ પણ એના પગલા ભરાય છે. આ બધા પગ આપણે લઈને અને ઘરમાં આવે છે તો એ પણ કોઈ સભ્ય આપણે અહીંયા જોવા આવતો નથી. પહેલાં આપણે બોલા ભીખુભાઈને બધા અહીંયા આવ્યા હતા. આપણે રોડ કામ બધું કમ્પ્લીટ થઈ ગયો છે, થાંભલાની બધું છે, પણ હવે આ ગટર છલકાય છે. આ તમે જોઈ શકો છો, આ પાછળથી બધું એમને એમ જાય છે. પણ કોઈ ભાઈ તમે કોઈ કરવા તો આવો. અમે જાણ કરી હતી, અમે ભીખુભાઈને જાણ કરી તો ભીખુભાઈને કહી છે એ તો તાત્કાલિક થઈ જાય છે. પણ હવે તમે ગટર જોઈ જાઓ, ગટર આખી ઉપર સંડાસથી ભરાઈને જાય છે. તો તમે આમ કંઈક કરો તો આ કાંઈ છોકરાઓ આપણે રોગચાળો ન જાય બારા. મારે ખાલી એટલું કેવું છે, મારે એક બીવાય નથી આગળ આપણે કાંઈ કહેવાનું નથી. આ આપણે લાઇટનું થાંભલાની બધી લાઇટ બરાબર સૂચના છે. આપણે પાણી બરાબર આવે છે, નર કનેક્શન, સફાઈ ગાડી આવે છે, એક બે દી આવે. આ વોર્ડ મારે ઓલો કોથરા ભરી નાના હાટું મારે રાખવા પડે કે મહમદભાઈ આવે તો મારે એમાં રાખવું પડે. બસ. તમારે શું સમસ્યા છે? અમારે જો આ ગટરનું છે, બાકી કાંઈ નથી. પાણી આવે, નળ આવે, બધું અમારે લાઇટ છે, બધું છે. અમારે કાંઈ ઉપાધિ સભ્યને જાય બરકે ત્યાં હાજર થઈ જાય છે. અમારે કેટલા દિવસથી પ્રોબ્લેમ છે? આ તો ઘણા તેમ થઈ ગયું, બનાવીએ તે નીકળતો જ નથી. આમાં સાફ કરી જાય, પાછું ભરાઈ જાય, સાફ કરી જાય. કઈ આવે મારે ઓલો શંકરભાઈ
તમે આ અંગે ફરિયાદ કરી છે? એટલે અમે આને જે નીકળે ને કઈ તો કે મારી આજ રજા છે, વળી કે ઓલો કે મારી રજા છે આજ. સભ્યને જાણ કરો છો? સભ્યને ભીખુભાઈ એકવાર કીધું, ભીખુભાઈ કે હું કરાવી દઈશ કે તમને. હા એ કે મારે જ કીધું હું કરાવી દઈશ તમને. એ કે આ ગટર છે જોઉં તમે ભરેલું જ રહીએ છે આખા ડબો ડબ. પાણી આવે છે? પાણી બરોબર આવે, સ્ટ્રીટ લાઇટો લાઇટે બરોબર આવે, એમાં કાંઈ તકલીફ નથી, રોડ બધું સારું. મારું નામ નકુમ મનીષાબેન ભરતભાઈ છે. વોર્ડ નંબર 3માં અમે રહીએ છીએ અને અમારું રોડ પાણી બધું વ્યવસ્થિત છે, લાઇટું છે ને સભ્ય બધા સારું રીતે અમારું કામ કરી શકે છે. તમારે કોઈ સમસ્યા છે? નહીં, કોઈ નહીં. સફાઈ કર્મીઓ આવે છે? હા. સફાઈ કચરાની ગાડી આવે છે? કચરાની ગાડી આવે છે કાયમી, પણ સફાઈ વાળા અમારી ગલીમાં કચરો નથી કાઢતા. એને કહી છે કે અમારી આ ગલી નગરપાલિકામાં જ આવી બધું, તો એ અમારી ગલીમાં નથી વાળતા કોઈ દિવસ. કાસમ ખીરા છે, 3 નંબર વોર્ડમાં રહું છું. આ વોર્ડમાં પાણી લાઇટ બધી સગવડ સારી જ છે. હજી વાઘેલા બરાબર, રોડનું કામે સારું છે ને પાણી સારું છે. વોર્ડ નંબર 3 બહુ સારું છે, ગટરનું આ તે બહુ નામી જ છે. સફાઈ કામે આવે છે ટાઈમસર, બધા આવે કાયદેસર. રોડ હાઈ ક્લાસ છે એમ, લાઇટું જ છે એમ નામે. પાણી આવે ટાઈમસર નામે, એકાત્રે આવે સારું આવે પાણી એમ. ના ના સારું જ છે બધી રીતે છે. તે ભીખુબા આવે છે 4-5 દી આવે જ છે. મારું નામ જીતેશભાઈ હરિયાણી છે. વોર્ડ નંબર 3માં રહીએ છીએ. અહીંયા સીસી રોડ બની ગયેલ છે, ટાઈમે પાણી આવે છે. નગરપાલિકામાં કોઈ જાતની કાંઈ સમસ્યા છે નહીં. સફાઈ કર્મીઓ આવે છે? સફાઈ કર્મીઓ ટાઈમે આવી જાય છે, કચરાની ગાડી ટાઈમે આવી જાય છે. લાઇટો સ્ટ્રીટ લાઇટો છે? સ્ટ્રીટ લાઇટ બધી ચાલુ છે, રેગ્યુલર છે, કોઈ જાતની અસુવિધા નથી. સમય મીડિયા શોધશે સત્યને અંતર્ગત કાર્યક્રમમાં આપણે આવી પહોંચ્યા છીએ વોર્ડ નંબર 3માં. અહીં સ્થાનિકો સાથે અનેક ચર્ચા વિચારણા થઈ, તેને લઈને મુદ્દાઓ અનેક સામે આવ્યા હતા, તો ક્યાંક ને ક્યાંક સુવિધાઓ પણ જોવા મળી છે. અહીંના કોર્પોરેટર આપણી સાથે જોડાયા છે, તેમને પૂછીએ શું છે છેલ્લા વિકાસના કામો 5 વર્ષમાં આપણે શું કર્યા છે. હાલ નગરપાલિકાના છેલ્લા 5 વર્ષમાં ખૂબ જ વોર્ડ નંબર 3માં વિકાસના કામ થયા છે. જે નગરપાલિકાના 1 થી 7 વોર્ડમાં ટોપ ઉપર વોર્ડ નંબર 3 રહ્યો છે. દરેક ગલીએ નાની નાની ગલીમાં પણ સીસી રોડ અને પેવર બ્લોકના કામ કર્યા છે. નળની સુવિધા આપી છે. લાઇટ પાણી નળ જે પ્રાથમિક જરૂરિયાત છે વોર્ડ નંબર 3ની, જે સંપૂર્ણ રીતે પૂરી થઈ ગઈ છે. સફાઈને લઈને ક્યાંક ક્યાંક પ્રશ્ન હોય છે, અમે એ સ્વીકારીએ છીએ. એ આવતા સમયમાં એ પણ જે અમારો વોર્ડ નંબર 3 એકદમ જે પછાત હતો, કોઈ રોડ રસ્તા હતા નહીં, એ આ વખતે સંપૂર્ણ રોડ રસ્તાનું કામ પૂર્ણ કર્યું છે. અહીંના સ્થાનિક બીજા પણ આપણી સાથે જોડાયા છે. મિત્રને પૂછશી શું છે સુવિધાને લઈને. સુવિધાને લઈને વોર્ડ નંબર 3માં લગભગ બધી જગ્યાએ બની ગયા છે રોડ, પરંતુ આગળની જે 2 ગલી છે તેમાં મેં 1.5 વર્ષમાં 10 વાર રજૂઆત કરી છે કે એમાં તંત્રનું પેટનું પાણી નથી હલતું. બરાબર 1.5 વર્ષ ત્યાં બધાને ખબર છે, બધા અધિકારીને ખબર છે. અમુક વાર પ્રેસમાં બધેમાં દીધું છે, પેપરમાં દીધું છે. બરાબર અત્યારે કહે છે નાનકાભાઈએ મને સપોર્ટ કર્યો છે, જ્યારે જરૂર પડી ત્યારે મને નાનકાભાઈએ કર્યો છે. એમાં નાનકાભાઈનું કામ જોરદાર છે, પરંતુ બીજા કોઈ કોર્પોરેટરને અહીંયા કોઈને પૂછ્યા નથી કે શું છે ભાઈ, તકલીફ શું છે. આ રજૂઆત 10 નકલ પડી છે મારા, કે દેખાણું તમને. હાલો રોડને ગટરને લઈને, ગટર સાફ કરવા નથી કરવા. શું કહે છે અત્યારે હાલ થઈ ગયો છે? હાલ ચાલુ અત્યારે ખોદ્યું છે એટલે કરી દેશે. સમય મીડિયા દ્વારકાનું એકમાત્ર GTPL કેબલ નેટવર્ક ચેનલ છે અને ઘરે ઘરે ડેલી ખખડાવી અને સત્ય છે જે સામે લઈ આવે છે. તો આપણી સાથે અહીં વોર્ડ નંબર 3માં મારા સહયોગી મિત્ર જય ગોસ્વામી જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરશી. દેસરભાઈ, વોર્ડ નંબર 3માં છે ને વિસ્તારોમાં જ્યાં કેમેરામાં આપણે દ્રશ્ય ચેક કર્યા છે ત્યારે રોડ રસ્તાના કામો થયા છે અને સફાઈના લઈને લોકોને પૂછ્યું ત્યારે લોકોએ એવું સ્વીકાર્યું છે કે વોર્ડ નંબર 3ના જે પેનલના જીતેલા ઉમેદવારો છે 4 એ લોકો સહયોગ આપે છે લોકોને. અને ખાસ કરીને એક વાત કરવામાં આવે, જ્યારે આ વિસ્તારમાં વરસાદ આવે છે ત્યારે આ પુલિયું છે ત્યારે લોકોને અવર જવર કરવામાં મુશ્કેલી પડે છે. અને આ પુલ બેઠિયો પુલ છે એને ઊભો કરી અને કમ્પ્લીટ કરવામાં આવે, કામગીરી કરવામાં આવે તો લોકોને અહીંયા અવર જવર કરવામાં
ઝેલવું પડે, કારણ કે આ વિસ્તારમાં આપણે અહીંયા ઊભા છે એ જે નગરપાલિકાના હદ પૂરી થાય છે અને ઓલી સાઈડ છે એ ગ્રામ્ય પંચાયતમાં આવે છે, એટલે આ મુદ્દો છે એ એક લોકો માટે અઘરો છે. સમય મીડિયા શોધશે સત્યને ત્યારે અમે આજે વોર્ડ નંબર 3ની મુલાકાત લીધી હતી. તો તમામ દ્રશ્યો જે સામે આવ્યા છે, સુવિધાઓ છે, વિકાસના કામો થયા છે તે પણ જોયા અને સ્થાનિક લોકો સાથે જે ચર્ચા કરી તેને લઈને આખો એપિસોડ આપણે જોશો અને ફરી મળીશું વોર્ડ નંબર 4માં. તો મારી સાથે અત્યારે કેમેરામેન ભાવિન ગઢવી સાથે દેસુર ધમા, સમય મીડિયા ન્યૂઝ, ખંભાળિયા.